આજે અમે એક એવા ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ જે આહિર સમાજના દરેક હૃદયમાં ગૌરવ અને ભક્તિની જ્યોતિ પ્રજ્વલિત કરશે। ગઈકાલે 10 એપ્રિલ 2025ના રોજ જૂનાગઢ પવિત્ર ઉપરકોટ ખાતે યદુકુળ શિરોમણી વીરતા, ત્યાગ અને બલિદાનના પર્યાય એવા દેવાયત બાપુ બોદરનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવ્યું। આ પ્રસંગે આહિર સમાજના આગેવાનો, હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિષય પર હું વાત કરવા જઈ રહી છું। નમસ્કાર, સનાતન સત્ય સમાચાર પર હું છું વિની। દેવાયત બાપુ બોદર એટલે એક નામ નહીં, એક ભાવના, એક એવો પુરુષ જેમણે પોતાના ધર્મ, પોતાના રાજા અને પોતાના સમાજની રક્ષા માટે પોતાના પુત્રનું બલિદાન આપી દીધું। જૂનાગઢના ઇતિહાસમાં દેવાયત બાપુનું નામ સોનાના અક્ષરે લખાયેલું છે। તેમની વીરતા એ આહિર સમાજનું ગૌરવ છે અને તેમનો ત્યાગ એ આપણા બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે। જ્યારે નવઘણનો વંશ ખતરામાં હતો ત્યારે દેવાયત બાપુએ પોતાની ફરજ નિભાવી હતી અને આજે તેમનું આ સ્ટેચ્યુ એ ફરજ, ન્યાય અને સત્યનું પ્રતીક બનીને ઊભું છે। આ સ્ટેચ્યુ માત્ર પથ્થરનું નથી, બહેનો અને ભાઈઓ, એ આપણા હૃદયની ધડકન છે, આપણા ગૌરવની ગાથા છે। ગઈકાલે જૂનાગઢના ઉપરકોટમાં જ્યારે દેવાયત બાપુ બોદરનું સ્ટેચ્યુ ઉદ્ઘાટિત થયું ત્યારે આકાશમાં એક અલગ જ ઉર્જા જોવા મળી હતી। હજારો આહિર બહેનો, ભાઈઓ, આગેવાનો અને ભક્તો આ પવિત્ર સ્થળે એકઠા થયા હતા। આ એક માત્ર સ્ટેચ્યુનું સ્થાપન ન હતું, એ આપણા ઇતિહાસનું, આપણી ઓળખનું અને આપણા યદુવંશના ગૌરવનું પુનઃસ્થાપન હતું। દરેકની આંખોમાં ગૌરવ જોવા મળ્યું, દરેક હૃદયમાં ભક્તિ જોવા મળી અને દરેક શ્વાસમાં એક જ નામ હતું, દેવાયત બાપુ બોદર। આ પ્રસંગે આહિર સમાજના આગેવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા અને લોકોએ એકબીજાને આલિંગન આપીને આ આનંદને ઉજવ્યો હતો। આ ઘટના આવનારી પેઢીઓ માટે એક સંદેશ છે। સત્ય અને ન્યાયનો માર્ગ ક્યારેય સરળ નથી હોતો, પરંતુ તેમનું ફળ હંમેશા અમર રહે છે। જૂનાગઢમાં આજે ઐતિહાસિક એવા ઉપરકોટ કિલ્લા ખાતે વીર દેવાયત બોદર મેમોરિયલનું ખાતમુહૂર્ત કરાયું હતું। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નવઘણ વીર ભીમડા વાલ્મીકી, દાસી વાલબાઈના ઇતિહાસ અને ઐતિહાસિક મહત્વને પણ આ મેમોરિયલમાં સ્થાન અપાશે। આ કાર્યક્રમમાં રાજ્યના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી જવાહર ચાવડા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આહિર સમાજ આગેવાન અમરીશભાઈ ડેર સહિતના આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં આહિર સમાજ અને અન્ય સમાજના લોકો હાજર રહ્યા હતા। આહિર સમાજ એટલે શ્રી કૃષ્ણના યદુવંશનું ગૌરવ, જેમણે હંમેશા ધર્મ, સત્ય અને ન્યાય માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું। દેવાયત બાપુ બોદર એ આ સમાજની એક જ ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે। આજે આ સ્ટેચ્યુ આપણને યાદ અપાવે છે કે આપણે કોણ છીએ, આપણો ઇતિહાસ શું છે અને આપણી જવાબદારીઓ શું છે। આહિર સમાજે હંમેશા ખેડૂતોની, મજૂરોની અને સામાન્ય લોકોની લડાઈ લડી છે। આજે જ્યારે આપણે દેવાયત બાપુનું સ્મરણ કરીએ છીએ તો આપણે એ પણ સંકલ્પ લઈએ કે આપણે આ લડાઈને આગળ વધારીશું। આ સ્ટેચ્યુ એક પ્રેરણા છે। આપણે ન્યાય માટે, સત્ય અને આપણા લોકો માટે લડતા રહીશું। જય સનાતન, જય હિન્દ।